ડભોઈ તાલુકાના વઢવાણા તળાવમાં યાયાવર પક્ષીઓની ગણતરી તારીખ 2 જાન્યુઆરીના રોજ કરાશે। 2019માં 98,000 સૌથી વધુ પક્ષીઓ ગણતરીમાં નોંધાયા તે બાદ ક્રમશઃ પક્ષીઓમાં ઘટાડો થતા જોવા મળ્યો હતો। વર્ષ 2025 જાન્યુઆરીમાં થયેલી ગણતરી મુજબ 55,000 પક્ષીઓ આવ્યા હતા। વર્ષ 2026માં થનાર ગણતરીમાં 65,000 ઉપરાંત પક્ષીઓ નોંધવાનું અનુમાન ડભોઈ તાલુકાના વઢવાણમાં આવેલા તળાવમાં દર વર્ષે આવતા યાયાવર પક્ષીઓની ગણતરી તારીખ 2 જાન્યુઆરી 2026ના રોજ રાખવામાં આવી છે। વર્ષ 2019માં સૌથી વધુ 98,000 પક્ષીઓ નોંધાયા હતા, ત્યારબાદ પક્ષીઓની સંખ્યામાં ઘટાડો નોંધાતો રહ્યો છે। ડભોઈ તાલુકાના વઢવાણાના સિંચાઈ તળાવ ખાતે દર વર્ષે હજારો પક્ષી શિયાળા વિતાવવા માટે આવે છે। આ પક્ષીઓ મુખ્યત્વે સાઇબેરિયા, મંગોલિયા, કઝાકિસ્તાન, મધ્ય એશિયામાંથી આવે છે। વઢવાણા તળાવ ખાતે દર વર્ષે શિયાળાના પ્રથમ અથવા બીજા સપ્તાહમાં પક્ષી ગણતરી કરવામાં આવે છે। પક્ષીઓની ગણતરી ગુજરાત વન વિભાગ, બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી, MS યુનિવર્સિટીના ઝૂઓલોજી વિભાગના વિદ્યાર્થી, પ્રાધ્યાપકો, સ્થાનિક બર્ડ વોચર્સ અને પક્ષી પ્રેમીઓનો સમાવેશ કરવામાં આવે છે।